રામકથાનો મહાત્મ્ય આપણે ન સમજીએ ત્યાં સુધી ભગવાન રામના ચરણોમાં અનુરાગ ઉત્પન્ન નહીં થાય. કેમ કે સર્વપ્રથમ કોઈ પણ વસ્તુને જાણવા જઈએ તો એના વિષયમાં બધું જાણી લઈએ તો એને ઉપર વિશ્વાસ થાય. મહાત્મ્ય એ જ કીધું કે પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામના ચરણોમાં અનુરાગ ઉત્પન્ન થાય તો જ આપણું જીવન સફળ ગણાય. પછી તો બાબા તુલસીદાસજીએ બધાની વંદના કરી છે. વંદના કરતે કરતે સાધુ સંત સમાજની પણ બાબાએ વંદના કરી છે કે સંત સમાજ એટલે શું, સંતોનો આ સમાજને અંદર શું મહત્વ છે એ બાબા તુલસીદાસજીએ કીધું છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ निरस विसद गुणमय बल जासु जो सही दुख परि छिद्र दुरावा बंदनीय जय जग जस पावा. કે સાધુનો સ્વભાવ બાબા તુલસીદાસજી કહે છે કે નિરસ હોય છે, એને કોઈ પણ વસ્તુને અંદર કોઈ રસ ન હોય. જેવી રીતે કપાસનો ફૂલ હોય, એ કપાસના ફૂલની જે પદવી મળે છે કે એને અંદર ના તો કોઈ રસ હોય ના કોઈ સુગંધ હોય, પણ એ કપાસના ફૂલ આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે એ આપણે જાણી શકીએ ખરા કે પોતાને નિરસ બનાવીને તોય જીવનમાં મનુષ્યના કામ લાગે છે. એને અંદર કોઈ રસ ન હોય, કોઈ રંગ ન હોય અને કોઈ સુગંધ પણ ન હોય, છતાં એ મનુષ્યના શરીરને ઢાંકવાના કામ કરે છે. હેડ में જાય, હેડમાંથી કપાસ, પછી મિલે ચડે, મશીને ચડે, મશીનમાંથી પછી કંતાનો બને. એ કંતાનના જ્યારે એને લુગરા બનીને બજારમાં આવે ત્યારે એ માણસને એની આબરૂને ઢાંકવાનું કામ કરે છે. એવી રીતે આ સમાજને અંદર સંત સમાજ એક કપાસના ફૂલને જેમ છે. એને તમારી પાસે કઈ આશા નથી, એને અંદર કઈ સુગંધ નથી, કઈ રસ નથી, એ છતાં સમાજને સહી માર્ગ દેખાડવા માટે સતત પ્રયાસો કરે જ છે કે આપણા સમાજનો કલ્યાણ છે એમાં છે. એ સંત સમાજ હજી પણ સનાતન સંસ્કૃતિને બચાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. એને પાસે જઈએ તો જ આપણને કઈ પ્રાપ્ત થાય. બાબા તુલસીદાસજી કહે છે કે એને પાસે જઈએ તો આપણે કંઈક પ્રાપ્ત થાય. કે બેને સત્સંગ વિવેક ના હોય. સંત સમાજ એક ચાલતો ચાલતો પ્રયાગ છે. જેવી રીતે इलाहाबादમાં प्रयागराज આવ્યો, ત્યાં ત્રણ નદીઓ ગંગા, જમના અને સરસ્વતી નિર્મલ ધારા પ્રવાહિત થાય છે. અને એ ગંગા, જમના, સરસ્વતીને અંદર આપણે જ્યારે સ્નાન કરીએ તો કથાઓ કહે છે કે ત્રિવેણીમાં જઈને જ્યારે આપણે સ્નાન કરીએ તો આપણા પાપો ધોવાઈ જાય છે. અને એ પાપો ધોવાઈ જાય પછી કઈ ખાતરી ખરી કે બીજા પાપો તમે નહીં કરો? કઈ ખાતરી ખરી? કોઈ ખાતરી નથી. કેમ કે જે કરેલા હતા એ ધોઈ આવ્યા પછી કઈ ખાતરી નથી કે હવે આપણા તે ન થાય. એક સંત રેલ में जाता था, ટ્રેનની બોગી में बैठा અને બેન્ચ में बैठा बैठा આપણે અધ્યયન કરતા હતા કોક પુસ્તકના. ત્યાં એક નવયુવાન ભણેલો ગણેલો યુવાન હતો. એને કટાક્ષ में બાપુને પૂછા કે બાપજી ક્યાં જાઓ છો? તો સંતે બડા નિર્મલ સ્વભાવથી કહી દીધું, દીકરા હું ગંગાજી જાઉં છું, હું હરિદ્વાર ગંગાજી જાઉં છું. ત્યાં ઓલા નવયુવાને કીધું કે બાપજી અમે સંસારી છીએ, અમે જઈએ એ અમને ખબર છે, અમે શું લેવા જઈએ છીએ હરિદ્વાર? કેમ કે અમે સંસારી છીએ, રાતોથી પાપો કરીએ છીએ, અમે તો ગંગાજી પાપ ધોવા જઈએ છીએ. પણ બાપજી તમે એવો કયું પાપ કર્યું છે જો તમે ગંગાજી સ્નાન કરવા જાઓ છો? સંત તો ભારત વર્ષનો સંત છે મારા બાપ. એને બડી સુંદર શબ્દ મેં એ યુવાનને જવાબ આપ્યો કે દીકરા તમે તમારા પાપ ધોવા માટે જાઓ છો, એ 100% સાચી વાત છે. પણ તમારા પાપો
ને લીધે ગંગાજી એટલી ભરાઈ ગઈ છે કે એનાથી સહન નથી થતો. જ્યારે આ ભારત વર્ષના કોઈ પણ સંત એ ગંગાજીમાં જઈને સ્નાન કરે છે તો તમારા કરેલા પાપો જે ત્યાં હોય એ પાપોને બાળી નાખે છે. એનાથી ગંગાજી હંમેશા નિષ્પાપ બની રહે છે. અમે દીકરા તમારા પાપ કરેલા છે એને ધોવા જઈએ છીએ. એ ભારત વર્ષના સંત આપણે એને પાસે જઈને ન બેઠીએ તો આપણને આપણે સંસ્કૃતિની ખબર નહીં પડે કે આપણી સંસ્કૃતિ શું છે અને આપણે સંતોનો આ સમાજની અંદર મહત્વ શું છે. કેમ કે જરાક આપણે ભણી જઈએ એટલે આપણે વિચારધારા બદલવા મળે છે, પણ છેલ્લે તો આવું તો ત્યાં જ છે મારા બાપ. એને એ પરિસ્થિતિમાં આપણે આવી જવું પડે જ્યારે આ શરીર સાથ દેવાનો મૂકી દે છે, જ્યારે આ હાથો આ પગો આંખો કાનો કઈ કામ કરવાનું ધીમે ધીમે બંધ કરવા મળે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા યાદ આવે મારા બાપ. અને એ પરમાત્મા જ્યારે યાદ આવે ને ત્યારે એ જીવને પછતાવો થાય છે કે મેં આખી જિંદગી પ્રભુ તારે વિના ગુજારી દીધી છે. કાશ આ સમજણ મને પહેલે આવી ગઈ હોય. પણ તુલસીદાસજી કહે છે કે ભગવાન ની જે ઓળખાણ કરાવે એ સંત અને બીજાઓને ઢાંકી દે એ સંત. જો સહી દુઃખ પરિછિદ્ર દુરાવા, કે બીજાના જે છિદ્રો છે દુઃખના પહાડો છે એ બધાને સંતો કરી શકે છે. એટલે તુલસીદાસજીની કલમ ઊભી રહી ગઈ છે કે આ સંત સમાજનું હું કેવી રીતે વર્ણન કરી શકું છું. કેમ કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશો પણ એના ઉલ્લેખ નથી કરી શકતા એવા સંત સમાજનો હું કેવી રીતે ઉલ્લેખ કરી શકું. એટલે તુલસીદાસજીએ ત્યાં પછી સંતોને બંધન કર્યા છે. મોદ મંગલ મે સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ, રામ ભગત જય સુર સરિધારા, રામ ભગત જય સુર સરિધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. કે તુલસીદાસજી કહે છે કે એ સંતોને ચરણો મેં હું વારંવાર દંડવત કરું છું. એનો તો હું નતમસ્તક છું, એના હું કોઈ દી વખાણ કરી શકતો નથી, એનો પણ ઉલ્લેખ થઈ શકતો નથી. કેમ કે સંતના સંગમાં જે આવે એ પોતાના પરિવર્તન કરી જાય. સંતોના સંગથી કાગડો કોયલ બની જાય અને બગલો હંસ બની જાય અગર સંતોનો સંગ છે. હવે અહીંયા મારે કોક કહે કે કાગડો કોયલ બની જાય, પણ તુલસીદાસ બાબાજીએ કહેવાનો અર્થ બીજું છે. શરીરનું પરિવર્તન કોઈ દી થતું નથી. જેવી રીતે તમે સ્નાન કરો એ શરીરના ઉપરના મેલ ધોવાય છે, પણ જો તમે સત્સંગના સ્નાન કરશો તો તમારા જીવન કે અંદર જે પરિવર્તનો આવશે, તમારી જે વિચારધારાઓ બદલશે, એ સત્સંગની તાકાત છે મારા બાપ. એ તમે બદલી શકો છો. જેવી રીતે તુલસીદાસજી કીધું કે કાગડો કોયલ બની જાય, એના કોયલને ગુણો અંદર પ્રવેશ કરવા મળે છે. પોતે કોયલ નથી બનતા, પણ કોયલના જે ગુણો હોય એ કાગડાની અંદર પ્રવેશ કરવા મળે. એવી રીતે તમે કોઈ સંતને ત્યાં સત્સંગમાં જઈને બેઠો એને ધીરે 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 જ્યારે સંગત ચાલુ થાય, એટલે કીધું બેને સત્સંગ વિવેક ના થાય, કે જ્યારે ધીરે ધીરે એને જોડે તમે સંગમાં રહો તો તમારા જીવન કે અંદર પરિવર્તન આવી જાય. જેવી રીતે એક જંગલ में लूटफाट करता बालियो, બંચર જીવન જીતો બાલિયો, જેને રામ નામ નથી બોલતા આવડતો, એ સંતોના સંગમે જ્યારે આવ્યો ત્યારે એના જીવન પરિવર્તન થઈ. જે ઉલટું નામ જપ, ઉલટા નામ રામ 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 તો એને કહેતા આવડ્યો જ નહીં, છતાં સંતોએ એને એવી વિધિ બતાવી તો એ બ્રહ્મ સમાન પોતે થઈ. એ સંતોના સંગમે આવ્યો બાલ્યો તો વાલ્મીકી થયો, એને એક એવો ગ્રંથ આપી દીધું લખીને કે જગતનો કલ્યાણ કરે છે.
એ દ્વાપરથી લઈને કલિયુગ સુધી હજી ચાલતો જ આવ્યો છે, બધાના કલ્યાણ કરતા જ આવ્યા છે. પણ એ સંતોના સંગને આવ્યો પછી પરિવર્તન આવ્યો મારા બા. તુલસીદાસજી એટલે કીધું કાગડો કોયલ બની જાય. એના ગુણો જ્યારે એને અંદર પ્રવેશ કરવા મળે ત્યારે એ પોતાનું કલ્યાણ કરી જાય. એટલે તમારે સંતોના સંગમે જાશો તો તમારા જીવન બદલી જશે. આ ધરા ઉપર શું કામ આવ્યા છીએ એ તમને સાચી સમજણ એક સંત બતાવી શકે છે. અન્યથા આ જગતને અંદર જેવી રીતે આવ્યા છે, બીજા પશુ પક્ષીઓ આવ્યા છે, પોતાનું જીવન સંપૂર્ણ કરીને જાય છે, છતાં પરિવર્તન નથી આવતું. એવી રીતે આપણે પણ વહી જવાના છીએ. એના કરતા કોઈક સંતનો સંગ કરી લ્યો મારા બાપ, તો તમને કાંઈક સમજણ પડે. તમે તમારા માટે કાંઈક કરી શકો. નહીં તો આખા જિંદગી રડી રડીને વહી જવાના છે. છેલ્લી ગતિએ પ્રભુ યાદ નહીં આવે. કેમ કે એ તો છેલ્લી ઘડીએ યાદ કોણ આવે? જેને એનો વ્યસન કર્યો હોય, જેને એનો સંગ કર્યો હોય, જેનો સંગ થઈ જાય એને છેલ્લી ઘડીએ પ્રભુ યાદ આવે. અન્યથા તો માયા મેં જ રહી જવાના છે.